આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના ઓનલાઈન ફોર્મ ભરવાની મિત્રો અહીં તારીખ હવે 15 એપ્રિલ 2025 સુધી જે લોકોએ હજુ પણ ફોર્મ ભરેલ નથી તેવા વાલીઓ પોતાના બાળકનું અહીં ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. અહીં આવકની મર્યાદા હવે 6 લાખ થઈ ગઈ છે મિત્રો. અહીં આજે આ વિડીયોમાં ભાડાનો કરાર કેવો હોવો જોઈએ, ભાડાનો કરાર કેવો હોવો જોઈએ તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ભાડાના કરારની વાત કરીએ તો જો આપની પાસે આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, વોટર બિલ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ હોય, આપની પાસે રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, વોટર બિલ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ હોય તો અહીં ભાડાના કરારની જરૂર નથી. જો ઉપર પૈકી કોઈ પણ ડોક્યુમેન્ટ આપની પાસે ન હોય તો અહીં તેવા સંજોગોમાં જ અહીં રજિસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. અહીં નોટરી ભાડા કરાર ચાલશે નહીં, નોટરી કરેલો ભાડા કરાર માન્ય રહેશે નહીં. અહીં માત્ર અને માત્ર રજિસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ જે ભાડા કરાર કરવામાં આવે છે તે જ અહીં કરાર માન્ય ગણવામાં આવશે. તો અહીં ભાડા કરાર કરવો ખૂબ જ કોસ્ટલી થઈ જાય છે, મોંઘો પડે છે. માટે આપના ડોક્યુમેન્ટ ઉપરના રાશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ કોઈ પણ એક હશે તો પણ અહીં આપના બાળકનું આરટીના અંડરમાં ફોર્મ ભરી શકો છો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય